હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સંસ્કૃતમાં યુનિટ 17 જોઈએ, જેનું ટાઇટલ છે શકુંતલા પ્રત્યાખ્યાનમ, જેનો ગુજરાતી મતલબ થાય છે કે શકુંતલાનો અસ્વીકાર. તો આ નાટકના તમને ટાઇટલ જોઈને જ ખ્યાલ આવ્યો છે કે નાટક ક્યાંથી લેવામાં આવ્યું છે. મહાકવિ કાલિદાસને તો આપ સૌ જાણો જ છો. એમનું સુપ્રસિદ્ધ નાટક અભિજ્ઞાન શાકુંતલમ, જે ખૂબ જ જગપ્રસિદ્ધ થયું, અને એમાંનો એક નાનકડો અમથો ભાગ જે આજે આપણે આપણા પાઠ્યપુસ્તકના યુનિટ સ્વરૂપે ભણવાના છીએ. તો અહીં જે સ્ટોરી આપવામાં આવી છે એ માત્ર એટલી છે કે શકુંતલાનો અસ્વીકાર કેવી રીતે અથવા તો ક્યારે થયો. તો શકુંતલા દુષ્યંત દ્વારા ગર્ભવતી બની છે, અને તેટલા માટે તે ઋષિઓ તેને દુષ્યંતના ઘરે મૂકવા જાય છે, રાજા દુષ્યંતને ત્યાં. હવે રાજા દુષ્યંત, જે દુર્વાસા ઋષિ દ્વારા શકુંતલાને પ્રાપ્ત થયો છે શ્રાપ, એ શ્રાપની અસરના કારણે રાજા દુષ્યંત એ પોતાની પત્ની શકુંતલાને ઓળખી શકતા નથી. આથી શકુંતલા અને એની સાથે આવેલા ઋષિઓ ખૂબ જ વિમાસણમાં પડી જાય છે, દુઃખ અનુભવે છે. તો શકુંતલાને યાદ આવે છે કે મારી પાસે દુષ્યંત રાજાનું એક ઓળખ ચિહ્ન છે, જે વીંટી એમણે મને આપી હતી. તો એ વીંટી હું જો એમને બતાવીશ તો એ મને યાદ કરશે, અને જે કંઈ બી અમારી વચ્ચે થયું છે એમને યાદ આવી જશે. પણ શકુંતલાનું નસીબ એટલું કાઠું છે કે હાલમાં જ્યારે એને જરૂર પડી ત્યારે એમના દ્વારા આપેલી વીંટી પણ શકુંતલા પાસે નથી. કારણ કે એ આપણા આજના યુનિટમાં નથી બતાવ્યું, પરંતુ એ જ્યારે આવે છે શકુંતલા પોતાના વનમાંથી, જે દુષ્યંતના ઘરે જવાનો રસ્તો છે, તો રસ્તામાં ક્યાંક નદી છે, તો નદીમાં પાર કરતાં કરતાં એના હાથમાંથી વીંટી સરકી ગઈ છે નદીમાં. એટલા માટે એની પાસે આજે વીંટી પણ નથી, જેથી એ દુષ્યંતને પ્રૂવ કરવામાં નિષ્ફળ સાબિત થાય છે કે એ એની પત્ની છે, અને એના પેટમાં એ દુષ્યંતનું બાળક છે, અને એનાથી એ ગર્ભવતી છે. આવું એ સાબિત કરી શકતી નથી, અને દુષ્યંત તો એને અપનાવતો જ નથી. આથી એને ભગ્ન હૃદયે વન તરફ પ્રયાણ કરવું પડે છે. તો આટલું આજે આપણે જોવાના છીએ. તો જોઈ લઈએ પેજ નંબર 65 ઉપર યુનિટ નંબર 17, શકુંતલા પ્રત્યાખ્યાનમ, શકુંતલાનો અસ્વીકાર. હવે દુષ્યંતના ઘર આંગણે જ જે વાતચીત થાય છે તે અહીંયા આપણે જોવાની છે. તો રાજા એટલે કે દુષ્યંત ને શાર્ગ્રવ અને ગૌતમી આ શકુંતલાને મૂકવા માટે ઋષિ એના સગાવાલા છે. એના માતા પિતા તો નથી જ, પણ શકુંતલા એ ઋષિને ત્યાં મોટી થઈ છે, ઉછરી છે. આથી એ જ લોકો એના માતા પિતા સમાન છે, તો એ એને ત્યાં મૂકવા આવ્યા છે. રાજા કહે છે, કિમ આજ્ઞાપયતિ ભગવાન કણવઃ. ભગવાન કણવે શું આજ્ઞા આપી, એટલે કે એ જ્યારે એના દરવાજે ઊભા છે ત્યારે પૂછે છે કે ભગવાન કણવની કઈ આજ્ઞાથી તમે અહીં આવ્યા છો. શાર્ગ્રવ, શાર્ગ્રવ કહે છે, યન્મિથ સમયાદિમાં મદીયામ દુહિતરમ ભવાનુપાયંસ્ત તન્મયા પ્રીતિમતા યુવયો અનુજ્ઞાતમ. યન્મિથ સમયાદિમાં એટલે કે એકબીજાની સંમતિથી, પરસ્પર સંમતિ પ્રાપ્ત કરીને, મદીયામ મારી, દુહિતરમ દીકરીને, ભવાનું પાયંસ્ત વિવાહ કર્યો છે, તન્મયા એવી મેં મારી દીકરીને, તન્મયા એટલે દીકરી, પ્રીતિમતા પ્રીતવાળાએ, યુવયોહો તમને, અનુજ્ઞાતમ આજ્ઞા આપી છે. એટલે કે શાર્ગ્રવ કહે છે કે આમ તો તમે અંદર પોતાની જાતે પરસ્પર સંમતિ આપીને લગ્ન કર્યા છે, તેમ છતાંય મારી દીકરી તમારા પ્રત્યે પ્રીતિ ધરાવે છે, મતલબ કે પ્રેમ ભાવ ધરાવે છે, તો પછી મેં તમને આજ્ઞા આપી, એટલે હવે તમે સાથે રહી શકો છો. એટલે ગાંધર્વ વિવાહથી બંને જોડાયેલા છે. તો ગાંધર્વ વિવાહ તો સમાજની નજરમાં એવી રીતે થાય છે કે બે જણને જ ખબર હોય, જે વિવાહ કરે છે એ જ, બાકીના સમાજને ખ્યાલ હોતો નથી. એટલા માટે શાર્ગ્રવ એવું કહે છે કે તમે લોકોએ પરસ્પર નક્કી કર્યું હતું વિવાહ કરવાનો, પરંતુ શકુંતલા તમારા પ્રત્યે અતિશય પ્રેમ ધરાવે છે, આથી મેં પણ મારી દીકરીને અનુમતિ આપી. શાના માટે? તમારા લગ્નની અનુમતિ મેં આપી. શબ્દાર્થ જોઈ લઈએ.
દુહિતર એટલે પણ દીકરી અને તન્મયા તમને મારી દીકરી સોંપી, એ મતલબમાં યુવયોહો એટલે તમે બે, ને અનુજ્ઞાતમ તમને બેને મેં આજ્ઞા આપી. તદિદાનીમ આપન્ન સત્વા ઇયમ પ્રતિગૃહ્યતામ સહધર્મ ચરણાય ઇતિ. તદિદાનીમ તો પછી હવે આપન્ન સત્વા એટલે સગર્ભા, ગર્ભવતી. પ્રતિગૃહ્યતામ એટલે સ્વીકાર. તો પછી હવે આ ગર્ભવતી મારી દીકરીનો તમે સ્વીકાર કરો. શાના માટે? સહધર્મ ચરણાય ઇતિ, સહધર્મના આચરણ માટે. સહધર્મ એટલે શું? કે પતિ અને પત્નીએ લગ્ન પછી સાથે જીવવાનું હોય છે. તો એ સહધર્મના આચરણને ખાતર હવે તમે મારી દીકરીનો સ્વીકાર કરો. કારણ કે મારી દીકરી સગર્ભા છે, તમારા સંતાનની માતા છે, તો હવે તો તમારે બંને સાથે રહેવું જ પડશે. ગૌતમી આર્ય કિમપી વક્તુ કામા અસ્મિ. હવે શાર્ગ્રવે આવું કહ્યું. આ લોકો પહેલીવાર શકુંતલાને લઈને આવ્યા છે, એટલે પહેલીવાર દુષ્યંતને મળે છે. આથી શાર્ગ્રવે તો આવું કહ્યું કે આમ તો તમે બંને જાતે પરસ્પરની ઈચ્છાથી લગ્ન કર્યા છે, પરંતુ તમારા પ્રત્યે મારી દીકરીને વધારે સ્નેહ છે, આથી હું અનુમતિ આપું છું. પણ હવે તે સગર્ભા છે, તો સહધર્મના આચરણ માટે હવે તેનો સ્વીકાર કરો, એટલે હવે તમે તમારે ત્યાં રાખો. તો ગૌતમી શું કહે છે? આર્ય કિમપી વક્તુ કામા અસ્મિ. આર્ય મને પણ કંઈક કહેવાની ઈચ્છા થાય છે, મતલબ તમે કહ્યું ને તો મારે પણ આ દુષ્યંતને કંઈક કહેવું છે. વક્તુ કામા એટલે કહેવાની ઈચ્છા. ન મેં વચનાવસરો અસ્તિ. પાછું એને ધ્યાન પણ છે કે આ કહેવાનો અવસર નથી, એટલે અત્યારે બધું કહેવાનું ના હોય, તેમ છતાંય મને કહેવાની ઈચ્છા થાય છે. કથમ ઇતિ, તો હું કહું છું, કહી જ દઉં છું. અને એના સ્વરૂપે શ્લોક કહે છે, નોપેક્ષિતો ગુરુજનો અનયા ત્વયા પુષ્ટો ન બંધુજન એકૈકસ્મિન્નૈવ ચરિતે ભણામી કિમ એકૈકમ. નોપેક્ષિતો અપેક્ષિત નથી, એટલે કે અપેક્ષા રાખી ન હતી. ગુરુજનો અનયા ગુરુજનોની આજ્ઞાની. ગુરુજનો વડીલો, કે તમે લોકોએ તો વડીલોની કોઈ અપેક્ષા જ નહોતી રાખી, એટલે લગ્નના સંબંધમાં કહે છે કે આમ તો જાતે લગ્ન કર્યા, એટલે વડીલોની અપેક્ષા રાખી નહીં. ત્વયામ પુષ્ટો ન બંધુજન, તમે બંધુજનોને પણ પુષ્ટો પૂછ્યું નથી. તમારા બીજા અન્ય બંધુજનો છે, ભાઈ બહેનો, સગાવાલા, એમને પણ તમે પૂછ્યું નથી. એકૈકસ્મિન્નૈવ ચરિતે ભણામી કિમ એકૈકમ. હવે એકસ્મિન એટલે અરસપરસનું, તો તમારા અરસપર એકબીજાના આચરણમાં, ચરિતે આચરણમાં ભણામી કિમ એકૈકમ, કોઈ એક બીજો શું કહે. એટલે તમે અંદર જે આચરણ કર્યું છે પરસ્પર સંમતિથી, એમાં હવે કોઈ એક બીજો શું કહે. મતલબ કે ગાંધર્વ વિવાહ કર્યો હતો એના સંદર્ભે કહે છે કે તમે તો વિવાહ વખતે કોઈ વડીલોની આશા જ ન રાખી, કોઈ બંધુજનોને પણ જણાવ્યું નહીં, તમે અંદર પરસ્પરની સંમતિથી જે આચરણ કર્યું તેમાં હવે મારા જેવો બીજો શું કહે. એટલે હવે અમારે કહેવાનું કંઈ રહેતું નથી, લગ્ન તો તમે કરી જ લીધા છે, અમારે કંઈ કહેવું નથી. એટલે નથી કહેવું એવું પણ એમણે કહી દીધું. હવે શકુંતલા આત્મગતમ. આત્મગતમ એટલે મનમાં. આ બધું સાંભળીને શકુંતલા હજુ કશું બોલી નથી, પણ એ મનમાં પોતાની જાતને કહી રહી છે. કિમનું ખલવાર્ય પુત્રો ભણતી, એટલે કે હવે ખલુ ખરેખર આર્યપુત્ર એટલે કે રાજા, આર્યપુત્ર હવે ભણતી શું કહેશે. આ સાંભળ્યા પછી હવે ખરેખર આર્યપુત્ર શું કહે છે, એટલે એને તો હવે અંદરથી ઉત્કંઠા થઈ છે કે પહેલી વાર આટલા સમય બાદ આપણે દુષ્યંતને મળ્યા છે,
દુષ્યંતે કહ્યું કે શું ઉપદેશ છે કહો. એટલે આ લોકોએ કીધું કે તમે જાતે મેરેજ કર્યા છે, અમારા કોઈની તમે પરવા નથી કરી, પણ હવે તમે મારી દીકરીનો સ્વીકાર કર્યો, આવું બધું કીધું. એટલે હવે શકુંતલાને અંદરથી જાણવાની ઈચ્છા થઈ કે આવું સાંભળ્યા બાદ આર્યપુત્ર શું કહેશે. આર્યપુત્ર એટલે પોતાનો પતિ, સ્વામી. રાજા કિમ ઇદમ ઉપન્યસ્તમ. હવે રાજા તો એના માટે તો આ બધું નવું, એટલે એ શું કહે છે કે આ બધું શું છે, આ બધું શું માંડ્યું છે, થોડા એવા ટોનમાં. શકુંતલા આત્મગતમ. ફરીથી શકુંતલા મનમાં જ બોલે છે. પાવકઃ ખલુ વચનોપન્યાસ. પાવક એટલે અગ્નિ. તો શકુંતલા હજુ મનમાં જ વિચારે છે, બોલે છે કે ઓહો, આમણે તો અગ્નિ જેવા વચનો ઉચ્ચાર્યા. એટલે કે એને તો પોતાના પતિ સાથે આવી અપેક્ષા ના હોય ને કે પતિ તો પોતાની પત્નીને જોઈને ખુશ થવો જોઈએ, પરંતુ એણે શું કહ્યું કે આ બધું શું માંડ્યું છે. એટલે શકુંતલા મનમાં આવું બોલે છે કે આ તો અગ્નિ જેવા વેણ ઉચ્ચાર્યા, બહુ કઠોર શબ્દ બોલે છે આ તો. શાર્ગ્રવઃ કથમ ઇદમ નામ. શું છે એમ પૂછો છો તમે, એટલે કે આ બધું શું ચાલે છે એવું તમે પૂછી રહ્યા છો. ભવંતઃ એવ સુતરામ લોકવૃત્તાંત નિષ્ણાતાઃ. તમે લોકવૃત્તાંતના નિષ્ણાત છો. લોકવૃત્તાંત એટલે લોકવ્યવહાર. તમે લોકવ્યવહારમાં નિષ્ણાત છો એવું લોકો કહે છે, એટલે કે તમે છો એમ. રાજા તરીકે તો તમે લોકવ્યવહારમાં શ્રેષ્ઠ છો, અને એવું પૂછો છો કે આ બધું શું માંડ્યું છે. એટલે બંને પક્ષથી અજાણ જ છે. આ લોકોને ખબર નથી કે દુષ્યંતને શું થયું છે, એ કેમ નથી ઓળખતો, જ્યારે દુષ્યંતને તો ખબર જ નથી કે શકુંતલા કોણ અને એની સાથે આવેલા લોકો કોણ. એટલે આવી રીતે અજાણ્યા માણસ તરીકે વાતચીત થાય છે. તો પછી શાર્ગ્રવ કહે છે કે તમે લોક વ્યવહારમાં નિપુણ છો અને આવું શા માટે પૂછો છો. રાજા કિમ અત્ર ભવતી મયા પરિણીત પૂર્વા. તો કહે છે કે શું હું આ શ્રીમતી સાથે ભૂતકાળમાં પરણ્યો છું. પ્રશ્ન પૂછે છે. હવે ડાયરેક્ટ સીધા પ્રશ્ન ઉપર આવ્યા કે તમને શું લાગે છે મેં ભૂતકાળમાં આની સાથે વિવાહ કર્યા છે. પરિણીત પૂર્વા, પૂર્વે પરિણીત થયો છું. શકુંતલા સવિષાદમ. એટલે હવે આવા ટોનમાં કીધું એટલે વિષાદ, દુઃખ. શકુંતલાને ખૂબ જ દુઃખ થયું અને હવે પોતાની જાતને જ કહી રહી છે. હૃદય સાંપ્રતમ તે આશંકા, કે હે હૃદય, હે દિલ, તારી શંકા સાચી પડી. કઈ શંકા? તો એ જ્યાં સુધી વનમાં હતી ક્યાંય સુધી દુષ્યંત એને લેવા આવ્યો જ નથી. અત્યારે ગર્ભવતી બની ગઈ છે, તો આટલા સમયમાં તો દુષ્યંતના કોઈ સમાચાર આવ્યા જ નથી. એટલે એને અંદર ક્યાંક એવું થતું હતું કે આ મને ભૂલી તો નહીં ગયો હોય, પણ તેમ છતાંય અત્યારે એ આવી હતી તો હવે એમ કે મને જોઈને તો એ મને એક્સેપ્ટ કરશે જ, સ્વીકારશે. પરંતુ આવા કઠોર વચનો બોલ્યા કે શું મેં આ શ્રીમતી સાથે લગ્ન કર્યા છે. એટલે શકુંતલા પોતાની જાતને કહે છે કે હે હૃદય, તારી શંકા સાચી પડી, કે દિલમાં જે શંકા થઈ હતી એ તો સાચી પડી, આ તો મને ઓળખવાની ના પાડે છે. શાર્ગ્રવઃ કિમ કૃત કાર્ય દ્વેષો ધર્મમ પ્રતિ વિમુખતા કૃતાવજ્ઞા. પહેલાં કર્યું તે ગમતું નથી. કૃત કાર્ય દ્વેષો, જે પ્રથમ કરેલું કાર્ય તેના પ્રત્યે દ્વેષ થયો છે, એટલે ગમતું નથી. પ્રથમ કરેલું કાર્ય એટલે જે પૂર્વે વિવાહ કર્યા છે, ગાંધર્વ વિવાહ, એ હવે ગમતું નથી. ધર્મમ પ્રતિ વિમુખતા કૃતાવજ્ઞા. શું તમારે ધર્મ પ્રત્યે વિમુખ થવું છે? એટલે ધર્મી માણસ હોય, ધાર્મિક માણસ, એ આવું ના હોય. જે કર્યું છે એ સ્વીકારવાનું હોય. તો તમે પહેલાં કરેલું કાર્ય કેમ નથી સ્વીકારતા? તમારે ધર્મથી વિમુખ થવું છે. એટલે આમ તો તમે લોક વ્યવહારમાં નિષ્ણાત છો, સારા રાજા છો, અને આ કરવાથી તમે ધર્મ પ્રત્યે વિમુખ થશો એવું કહેવાશે. તો શું તમારે એવું થવું છે? પૂર્વે કરેલું કાર્ય પસંદ નથી. રાજા કુતો અયમ અસત કલ્પના પ્રશ્ન. આવો અકાલ્પનિક પ્રશ્ન શા માટે? અકાલ્પનિક એટલે હું શું કરવા ધર્મ નહીં વિમુખ થઈશ?
આવી તો કોઈ દિવસ મને કલ્પના જ ના આવે, અને પહેલાં કરેલું કાર્ય મને ના ગમતું હોય એવું ક્યારેય થાય જ નહીં. એટલે આવો અકાલ્પનિક પ્રશ્ન મને કેમ કરો છો? હું આવો નથી જેવો તમે મને કહ્યું. એટલે રાજા પણ થોડા ગુસ્સામાં જ એમની સાથે વાત કરે છે કે આવો અકાલ્પનિક પ્રશ્ન તમને કેમ થયો? શાર્ગ્રવઃ મૂર્છન્ત્યમી વિકારાહ પ્રાયણૈશ્વર્ય મત્તેષુ. શાર્ગ્રવ શું કહે છે? મૂર્છન્ત્યમી વિકારાહ અને પ્રાયણૈશ્વર્ય મત્તેષુ, જે ઐશ્વર્ય એટલે ધન સંપત્તિ, એના નશામાં હંમેશા મત રહેતા હોય એવા એ બધાના વિકારોના લીધે ઐશ્વર્ય એટલે ધન સંપત્તિ, મૂર્છન્ત્યમી વિકારાહ. વિકારો વધે છે. એટલે જે હંમેશા ઐશ્વર્યના નશામાં જ ચકચૂર રહેતા હોય એમને આવા વિકારો વધે. વિકાર એટલે અહીંયા કયા સેન્સમાં કીધું કે પૂર્વે તમે આ કામ કર્યું તમારી પસંદગીથી અને હવે સ્વીકારતા નથી, તો આ વિકાર કહેવાય. તો આવું કોણ કરે? જે હંમેશા પોતાના ઐશ્વર્યના નશામાં મસ્ત રહેતો હોય, ધન સંપત્તિ બહુ બધી હોય તો એને આ બધી ચિંતાઓ ના હોય, એને જે ઠીક લાગે એ કરતું હોય, આવો નશાયુક્ત વ્યક્તિ હોય. અને એ રાજાને કહેવા માગે છે કે આવું બધું તો આને શોભે, તમે તો રાજા છો, સારા છો, તો તમે આવા કેમ છો? પણ એ મતલબ શાર્ગ્રવ પણ ગુસ્સામાં છે, કારણ કે પોતાની દીકરીને અપનાવતો નથી અને રાજાને તો આ બધું કંઈ જાણ જ નથી. એટલે પોતાના ચરિત્ર મુજબ એ સાચો જ છે કે મેં આવું કંઈ કર્યું નથી, મારું ચરિત્ર આવું નથી. પણ બંને વચ્ચે આવી રીતની બોલાચાલી તો થાય જ છે કે આવા બધા વિકારો કોને હોય? જે હંમેશા ઐશ્વર્યના નશામાં મદમસ્ત રહેતા હોય. તો રાજા શું કહે છે? રાજા પણ કંઈ સાંભળી લેવાના નથી. વિશેષણાધિ ક્ષિપ્તો અસ્મિ. આ તો કંઈક વિશેષ પ્રકારના આક્ષેપો છે. એટલે આટલું બધું ન હોય, આટલા બધા આક્ષેપો શા માટે કરો છો? બહુ વધારે પડતા આક્ષેપ કરી રહ્યા છો એવું કહે છે. તો ગૌતમી કહે છે જાતે મુહૂર્તમ માં લજ્જસ્વ અપનેશ્યામી તાવત તે અવગુંઠનમ તતસ્ત્વામ ભર્તાભિજ્ઞાસ્યતિ. જાતે એટલે પુત્રી, મુહૂર્તમ એટલે કે સમય, થોડોક સમય, થોડી વાર, માં લજ્જસ્વ લજવાઈશ નહીં. એટલે ગૌતમીને પોતાની દીકરીની તો ચિંતા થાય, કારણ કે એને તો પ્રેમ કર્યો છે અને એના સંતાનની મા બનવાની છે, અને એનો પતિ આજે આવું કહી રહ્યો છે કે શું મેં આની સાથે લગ્ન કર્યા છે? એવું તો મને કંઈ ધ્યાન નથી. એટલે શકુંતલાની શું અવસ્થા હશે મનમાં, એ વિચારીને ગૌતમી કહે છે કે બેટા તું લજવાઈશ નહીં, તું શરમ સંકોચ ન અનુભવીશ, થોડી વખત રાહ જો, થોડી વાર માટે તું લજ્જા કરીશ નહીં. અપનેશ્યામી તાવત્તે અવગુંઠનમ. હું હવે તારો ઘૂંઘટ ઉઠાવું છું. એટલે એને પાલવથી ઢાંકેલું હશે મુખ, એટલા માટે કહે છે કે તારું ઘૂંઘટ ઉઠાવું છું, તું લજવાતી નહીં. તારો ચહેરો જોઈને તો તારા પતિને બધું ખ્યાલ આવશે જ. એટલે હું હવે તારો ઘૂંઘટ ઉઠાવવાની છું, તો થોડી વાર માટે લજવાતી નહીં. તતસ્ત્વામ ભર્તાભિજ્ઞાસ્યતિ. પછી તને ભર્તા તારો પતિ ઓળખી જશે. રાજા વિચારયન સ્થિત. એટલે હવે બ્રેકેટમાં છે કે આવું એણે સાંભળ્યું રાજાએ કે શકુંતલાને કહેવામાં આવ્યું છે કે ઊભી રહે બેટા થોડી વાર, તું લજવાઈશ નહીં, કારણ કે હું તારો ઘૂંઘટ ઉઠાવું છું અને ત્યારબાદ તો તારો પતિ તને ઓળખી જ જશે. એટલે રાજા વિચારમાં પડે છે કે આવું તો વળી શું હશે. શાર્ગ્રવ ભો રાજન કિમ ઇતિ જોશમ આશ્યતે. હવે એનો ઘૂંઘટ ઉઠાયા પછી શાર્ગ્રવ કહે છે કે ભો રાજ એટલે કે હે રાજા,
કિમ ઇતિ જોશમ આસ્યતે, જોશમ એટલે મૌન. આ રીતે મૌન ધારણ કરીને કેમ ઊભા છો? શાર્ંગદેવને એમ થયું કે આણે હવે શકુંતલાને ઓળખી લીધી એટલા માટે ચૂપ છે. જ્યારે રાજા દુષ્યંત તો વિચારી રહ્યો છે, વિચારમાં છે કે આવી તો સ્ત્રી ખરેખર હું કોઈને નથી ઓળખતો, એટલે એ મૌન છે. તો શાર્ંગદેવ ટોનમાં પૂછે છે કે હે રાજા, હવે કેમ મૌન થઈ ગયા, હવે બોલતા કેમ નથી? તો રાજા કહે છે ભોહો તપોધન, હે તપોધન, જે ઋષિઓ હોય એને તપોધન કહેવાય. હે તપોધન, ચિંતયન્નપી ન ખલુ સ્વીકરણમ અત્ર ભવત્યાહ સ્મરામી. આ મને કંઈ યાદ આવતું નથી. ચિંતયન્નપી, મેં ખરેખર ચિંતન કર્યું, મેં બહુ જ વિચાર્યું, એટલે ચહેરો જોયો. હવે ઘૂંઘટ ઉઠાયા બાદ મેં આ સ્ત્રીનો ચહેરો જોયો, મેં ઘણું વિચાર્યું છે. ન ખલું, પણ ખરેખર નહીં, સ્વીકરણમ, એના સ્વીકારની વાત, અત્ર ભવત્યા, એ મને હજુ પણ સ્મરામી, હજુ પણ મને સ્મરણમાં આવતી નથી. એટલે શકુંતલાનો ચહેરો જોયા બાદ એણે વિચાર કર્યો તો રાજાએ, અને કહે છે કે બહુ વિચાર કર્યો, તેમ છતાંય આને મેં સ્વીકાર કર્યો હોય, એટલે કે લગ્ન કર્યા હોય એના, એવી વાત મને કોઈ જ યાદ આવતી નથી. એટલે હવે ખરેખર ટેન્શન વધારે થાય શકુંતલાને કે ચલો મારો ચહેરો નહોતો જોયો, એટલે ચહેરો જોયા બાદ હવે એવું કહે છે કે આની સાથે જે કંઈ બી મેં કર્યું એ મને કશું યાદ આવતું નથી. એટલે હવે શકુંતલા બોલે છે અપવાર્ય. અપવાર્ય એટલે એક બાજુ વળી જઈને. એક બાજુ વળીને એનો મતલબ શું છે કે એની ફેસ ટુ ફેસ વાત કરતી નથી, એને થોડું દુઃખ થાય છે, લાગી આવે છે, એટલે બીજી સાઈડ પોતાની જાતને લઈ જાય છે અને એની સામે નહીં પણ એની પાછળ બોલે છે. શું બોલે છે? હવે શકુંતલા બોલે છે. અત્યાર સુધી તો એને બધું મનમાં જ બોલ્યું, હવે મોટેથી બોલે છે. આર્યસ્ય પરિણય એવ સંદેહ. આર્યને વિવાહની વાતમાં સંદેહ થયો. સંદેહ એટલે શંકા. આર્ય એટલે પોતાનો પતિ, કે આર્યને મારા એટલે કે અમારા વિવાહની વાતની શંકા છે. કુત ઇદાની મેં દુરાધી રો હીણ્યાશા. હવે એને વિવાહની જ આશા, વિવાહની વાતમાં જ એને શંકા છે, તો પછી ઊંચે ઉડનારી આશાનો શો મતલબ? હવે બીજું કોઈ આશા જ નહીં રાખવાની ને, જે મારી આશા ઊંચે ઉડી રહી હતી, મતલબ કે એ મને હવે એના ઘરે રાખશે, અમારું સંતાન હશે, વગેરે વગેરે, આ બધી આશાઓ રાખીને આવી હતી. હવે આર્ય એમ કહે છે કે મેં તો આની સાથે વિવાહ જ નથી કર્યો, તો હવે આ બધી મારી ઊંચે ઉડનારી આશા હતી એને શું અવકાશ? હવે બધું ખલાસ થઈ ગયું. શારદ્વત શકુંતલે વક્તવ્યમ ઉક્તમ અસ્માભિઃ. હવે શકુંતલાને કહે છે કે શકુંતલા, અમારે તો જે કહેવાનું હતું અમે કહી દીધું. વક્તવ્યમ, જે કહેવું હતું, ઉક્તમ, કહ્યું, અસ્માભિઃ, અમારે જે કહેવું હતું એ કહી દીધું. સોયમ અત્ર ભવાનેવમ આહ. આ મહાનુભાવ એટલે કે ટોનમાં બોલે છે, અત્ર ભવાન, આ મહાનુભાવ તો આવું કહે છે. દીયતામ અસ્મૈ પ્રત્યય પ્રતિવચનમ. તું એમને, દીયતામ એટલે કંઈક એવું આપ, પ્રત્યય પ્રતિવચનમ, એમને વિશ્વાસ બેસે એવું વચન, એવું કંઈક બોલ કે જેનાથી એને તારી ઉપર વિશ્વાસ આવે. એટલે એને સાથે જેટલા 3-4 જણા આવ્યા છે બધાએ પોતપોતાની રીતે કહી ચૂક્યા કે આ મારી પુત્રી છે, તમારી સાથે વિવાહ કર્યો છે, તમે ગાંધર્વ વિવાહ કર્યો, તમે તમારી જાતે પરસ્પરની સંમતિથી વિવાહ કર્યો, તો અમને તો જાણ નહોતી કરી, પણ હવે આ સગર્ભા છે અને તમારે બંને હવે સાથે રહેવું જોઈએ, સાથે પતિ પત્ની તરીકે ધર્મનું આચરણ કરવું જોઈએ, એટલે સ્વીકારો. આ બધું એમણે કહી દીધું. પણ હવે રાજા તો માનતો નથી. રાજા કહે છે કે મેં તો આવી કોઈ સ્ત્રી સાથે વિવાહ નથી કર્યો. એટલે રાજા હવે શાર્દૂત શકુંતલાને કહે છે કે હે પુત્રી, અમારે તો જે કહેવું તું કહી દીધું, આ તો આવું બધું કહે છે, હવે તું કંઈક એવું બોલ કે જેનાથી એને આ વાત ઉપર વિશ્વાસ આવે. તો શકુંતલા ફરીથી અપવાર્ય, એક બાજુ તરફ નમી જઈને વળીને બોલે છે, એટલે સામે બોલી શકતી નથી. ઇદમ અવસ્થાંતરમ ગતે તાદ્રશે અનુરાગે કિમ વા સ્મરિતેન.
પ્રકાશમ પૌરવયુક્તમ નામ તે ઇમમ જનમ સમયપૂર્વમ પ્રતાર્ય સાંપ્રતમ ઈદ્રશૈરક્ષરૈઃ પ્રત્યાખ્યાતુમ ઇદમ અવસ્થાંતરમ. આવી અવસ્થા થવાથી, કેવી અવસ્થા? પ્રેમની. ગતે તાદ્રશે અનુરાગે, અનુરાગે એટલે પ્રેમ. આવા પ્રકારની પ્રેમની અવસ્થા થઈ. એટલે એણે જે દુષ્યંત સાથે પ્રેમ કર્યો તો એ પ્રેમની આજે આવી દશા થઈ છે. કિમ વાસ મારી તેન, તો પછી હવે એને યાદ કરાવવાનો શો મતલબ? મેં જેને પ્રેમ કર્યો તો એ પ્રેમ આવો એમ. એને અંદર આ બધું શું છે? એ મનમાં બોલે રહી છે, અથવા તો ધીમે ધીમે બોલી રહી છે, પણ મોટેથી નહીં. એટલે અંદર એ વાત કરે છે અને કહે છે કે મારા કરેલા પ્રેમની અવસ્થા જે આવી થઈ છે, તો હવે એને બીજું બધું યાદ કરાવવાનો કોઈ મતલબ નથી. એટલે જે વ્યક્તિ દિલથી ભાંગી પડે છે કે સાવ આવું થયું તો હવે મારે આગળ વધવું જ નથી, બીજું બધુંનો કોઈ મતલબ નથી, એવું એ કંઈક અહીંયા કહેવા માગી રહી છે. પ્રકાશમ મોટેથી, આત્મગતમ એટલે મનમાં બોલવું, અને પ્રકાશમ એટલે મોટેથી બોલવું. પૌરવયુક્તમ નામ તે ઇમમ જનમ સમયપૂર્વમ પ્રતાર્ય સાંપ્રતમ ઈદ્રશૈરક્ષરૈઃ પ્રત્યાખ્યાતુમ. પૌરવ એટલે દુષ્યંતને કહે છે. દુષ્યંતને પૌરવ નામથી બોલાવે છે કે પૌરવ યુક્તમ નામ તે ઇમમ જનમ. પહેલાં આ રીતે સમયપૂર્વમ એટલે પૂર્વેના સમયમાં, પ્રતાર્ય સાંપ્રતમ ઈદ્રશૈક્ષરૈઃ તે વાયદો કરેલો હતો, પ્રત્યાખ્યાતુમ અને હવે એને જાકારો આપી રહ્યો છે. યુક્તમ એટલે કે યોગ્ય છે, યુક્તમ એટલે યોગ્ય. તો સમય પૂર્વે તે કંઈક વાયદો કરેલો હતો, એટલે કે લગ્ન કર્યા હતા અને પછી વાયદો આપ્યો હતો કે હવે આપણે થોડા સમય પછી મળીશું, હું તને લઈ જઈશ વગેરે વગેરે, આવી બધી વાતો તો થઈ જ હોય. તો પૂર્વેના સમયમાં વાયદો કરેલો હતો અને હવે જાકારો આપે છે. તો શું આ બધું યોગ્ય છે? આ બરોબર કહેવાય? રાજા કર્ણો પીધાય, કર્ણો એટલે કાન અને પીધાય એટલે ઢાંકી દઈને. એટલે એક ચરિત્રવાન રાજા હોય તો એનાથી આ બધું સહન થાય નહીં, કારણ કે એ એની રીતે તો સાચો છે, એને કંઈ જ યાદ નથી, કારણ કે મુનિનો શ્રાપ છે. પણ એ બધું અત્યારે શકુંતલાને એટ અ ટાઈમ યાદ નથી આવતું કે આ આવું શા માટે કરી રહ્યો છે. એ તો પાછળથી ભાન થવાનું છે. એટલે અત્યારે તો દુષ્યંત જે છે એ પોતાના રીતે બરોબર જ છે. એક ચરિત્રવાળો રાજા આ બધું સહન ન કરી શકે, અને એ સામે જે રીતે શકુંતલાને ના પાડે છે તો શકુંતલા પોતાના તરફથી વિચારે છે કે પહેલાં કેવો વાયદો કર્યો હતો અને હવે ફરી ગયો, હવે આવું બોલે છે એમ. અને કઈ અવસ્થા છે? તો આવી મારી સગર્ભાવસ્થાની વાત છે. તો આ તો કોઈ પણ સ્ત્રી માટે અતિશય દુઃખ કહેવાય, અને જો ખરેખર કોઈ પુરુષ આવું કરે તો પછી એ બહુ ખરાબ કહેવાય. તો આ તો ચરિત્રવાળો રાજા હતો, જે આખા જગમાં વિખ્યાત હતો, એવો રાજા દુષ્યંત હતો. તો એ રાજા આવું બધું ક્યાંથી સહન કરશે? આવા બધા સાંભળવાનું ક્યાંથી એને સહન થશે? તો હવે રાજા શું કહે છે? કર્ણો પીધા એટલે પોતાના કાન ઢાંકી દે છે કે આવું મારાથી સંભળાય જ નહીં, આ મારે સહન જ નથી થતું. એટલે પોતાના કાન ઢાંકી દઈને બોલે છે શાંતમ પાપમ. શાંતમ પાપમ સંસ્કૃતમાં જ્યારે આ લખાય ત્યારે આપણને એવો મતલબ નીકળે કે અરે રે બહુ થયું એમ. કિમ મામ પાતયિતું મિહસે, તું મને ધર્મભ્રષ્ટ કરવાની ઈચ્છા રાખે છે? બસ હવે બહુ થયું, હવે નહીં. તું મને ધર્મભ્રષ્ટ કરવાની ઈચ્છા કેમ રાખે છે? એટલે કે હું ધર્મની રીતે આવો નથી, અને તું મને આવું કેમ કહેવાની ઈચ્છા રાખે છે? શાંતમ પાપમ, આ બધું બંધ થઈ જાવ એવા મતલબમાં કે આવું નથી, બહુ થયું.
તું મને શા માટે ધર્મમાંથી ભ્રષ્ટ કરવાની ઈચ્છા રાખે છે? તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આટલે સુધી જ રાખીએ છીએ. હવે પછી શું થશે, શકુંતલા શું જવાબ આપશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.